છે। અને બીજું સાહેબ તમે આની અંદર મને સ્લેબ આપ્યા છે, આ તમે સ્લેબ આપ્યા છે બરાબર છે। આ સ્લેબ જે છે એ હું 100 યુનિટ વાપરું તો મારે 25 રૂપિયા ભરવાના, ઉદાહરણ તરીકે। હું 101 થી 150 યુનિટ વાપરું તો મારે 35 રૂપિયા ભરવાના પર યુનિટના, એ પછી 100 પછી બરાબર છે। પછી હું 150 થી 200 યુનિટ વાપરું તો મારે 35 ના 40 ભરવાના, બરાબર છે। આવો તમારો આ સ્લેબ યુનિટ છે, બરાબર છે। આ જે છે એ તમે અમારી યારે કાયદેસર ચીટિંગ કરો છો। તમે 2 મહિને બિલ બનાવો છો, કાયદેસર 1 મહિને બિલ બનાવવાનું છે। 1 મહિને મારો 100 યુનિટ નો વપરાશ થાય, 2 મહિને મારો 250 યુનિટ નો વપરાશ થાય, એટલે મારા યુનિટ વધ્યા, યુનિટ નો જથ્થો વધ્યો, એટલે હું જે 25 રૂપિયા વાળા સ્લેબમાં હતો ત્યાંથી ડાયરેક્ટ 45 રૂપિયા વાળા સ્લેબમાં જતો રહ્યો। નહીં એવું કઈ નથી, એવું જ થાય ને। 2 મહિને ને 1 મહિને બિલ બને તો યુનિટ નો ટોટલ જે છે જથ્થો, એ લોકો છે ને એ લોકો એ રીતના કરે છે કે 2 મહિના હોય પણ એ કન્સિડર 1 મહિના પ્રમાણે કરીને ના એવું ક્યાંય કરતા ક્યાંય નથી। તો તમે દર મહિને બિલ શું કામ નથી બનાવતા? તો તમે દર મહિને બિલ શું કામ નથી બનાવતા? અમુક કેટેગરી છે એનું બાય મંથલી બને છે, અમુક મંથલી બને છે। હા પણ તો તમે 2 મહિને અમારું ઘર વપરાશનું બિલ 2 મહિને બનાવી અને આ સ્લેબમાં મારા બિલના ટોટલ યુનિટ વધે એવું તમે કરો છો, અને ટોટલ યુનિટ વધે એટલે મારો જે સ્લેબ છે સ્લેબ ચાર્જ ઉપર વયો ગયો। આ તો તમે અમારા ગ્રાહક હારે છેતરપિંડી કરો છો કાયદેસર। એનું તો કેવી રીતના ગણતરી કરે એવું તમને આપીશ તમને। અમારું છે કે આ જે તમે યુનિટ નું કહો ને બાય મંથલી ને મંથલી એ કન્સિડર કરવાથી કોઈ ફરક નથી પડતો। અરે ફરક તો પણ નથી પડતો તો મહિને ને મહિને બિલ બનાવો ને તમને શું કામ ભાઈ? તમે આનાથી 2 ફાયદા કરો। એક તો તમે એ કરો છો કે અમારા સ્લેબ ઉપર વયા જાય એટલે તમને વધારે પૈસા મળે, અને બીજું દર મહિને બિલ બનાવવાનો તમારો જે ખર્ચો છે એ 50% તમે ખર્ચો ટાળી નાખો છો। અને જે નોટિસ તમે આપી છે મને, આ નોટિસ જે આપી છે સાહેબ, આ નોટિસ તમે 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ ની કલમ 56(1) મુજબ આપી છે, બરાબર છે। આ 56(1) છે તમારી સામે। 56(1) નો પાર્ટ બી, બરાબર છે, એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે 6 મહિને તેમના અને લાયસન્સ ધારક વચ્ચેના કોઈ પણ વિવાદના નિરાકરણ સુધી તેના દ્વારા અગાઉના 6 મહિના દરમિયાન ચૂકવવામાં આવેલા વીજળીના સરેરાશ ચાર્જ ના આધારે ગણતરી કરેલ દરેક મહિના માટે, શું લખ્યું છે? દરેક મહિના, દરેક 2 મહિના માટે નહીં, દરેક મહિના માટે તેમના પાસેથી બાકી રહેલ વીજળી ચાર્જ જે ઓછું હોય તે, બરાબર છે। એનો અર્થ એવો કે મને તમે આ 15 દિવસનું બિલની આરે 15 દિવસની નોટિસ આપો છો, એ ખોટી છે, કારણ કે આમાં તો 6 મહિનાનો ઉલ્લેખ છે।